હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર 14મું છે સંભાવના, જેમનું સ્વાધ્યાય 14.1 નો 18, 19 અને 20 આ ત્રણ દાખલા શીખવાના છીએ, બરોબર। એમાંથી ખાસ આપણે 18મો અને 19મો દાખલો જ શીખવાના છીએ, કારણ કે એક વસ્તુ આમાં તમને ખાસ કહેવાની છે કે સ્ટાર્ટિંગમાં જ કહી દઉં છું કે આ 20 નંબરનો દાખલો છે ને, આ દાખલાની આગળ અહીંયા ફૂદેરી લગાડેલી છે। જે દાખલામાં આવી રીતના ફૂદેરી લગાડેલી હોય એ એક્ઝામ માટે, પરીક્ષા માટે નથી, વધારાનો દાખલો છે। એટલે 20મો દાખલો કોઈ દિવસ બોર્ડની એક્ઝામમાં પૂછાશે નહીં, વધારાનો દાખલો છે જેને તમે ટેક્સ્ટબુકમાં આવી રીતના ચોકડી મારી શકો છો। અને આ વિડીયોમાં આપણે આ 20મો દાખલો શીખશું નહીં, સ્ટાર્ટિંગમાં જ તમને કહી દઉં છું, કારણ કે તે વધારાનો દાખલો છે, ફૂદેરી કરેલો દાખલો છે એટલા માટે। એટલે આપણે આ વિડીયોની અંદર દાખલા શીખશું એ 18મો અને 19મો, આ બે દાખલા સરસ રીતના શીખીએ। તો ચાલો ફટાફટ ચાલુ કરીએ। લાઇક છે, સબસ્ક્રાઇબ, કોમેન્ટ તમારે જોઈ લેવાનું છે, જોઈ લેવાનું એટલે કરી દેવાનું છે હો બાળકો। ચાલો સૌથી પહેલા 18મો દાખલો, એક ખોખામ, જો મારો કોઈ હોટ ફેવરિટ દાખલો હોય ને, ગરમા ગરમ ગમતો દાખલો, તો એ દાખલો છે 18મો દાખલો, બરોબર। કેવી રીતના જોજો, અને બહુ સહેલો છે। એક ખોખામાં 1 થી 90 સુધીના અંકો લખેલી 90 ગોળ તકતીઓ છે। પેલા તો સર તકતીઓ એટલે શું? તકતી એટલે ચિઠ્ઠી ભાઈ, ગોળ ચિઠ્ઠી છે, બરોબર। એક ચિઠ્ઠીમાં એકડો લખેલો છે, બીજામાં બગડો, ત્રીજામાં તગડો, એના પછી 4, એવી રીતના 90 સુધી કુલ 90 ચિઠ્ઠી છે, બરોબર। હવે જો ખોખામાં એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, તો તેના પર ખોખામાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે અઠે ગઠે જોયા વગર આંખું બંધ કરીને કાઢી લઈએ છીએ, તો પહેલું 2 અંકની સંખ્યા હોય એ શોધવાનું છે, બીજું પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે શોધવાનું છે, ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તે શોધવાનું છે। સર આ તો અઘરું પડે, પૂર્ણ વર્ગ એટલે શું પહેલા તો એ નથી ખબર, અને 1 થી 90 સુધીમાં કુલ કેટલી પૂર્ણ વર્ગ આવે ગણવી કેમ? હવે સર 5 વડે વિભાજ્ય હાલો ખબર છે, પણ 1 થી 90 સુધીમાં 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી બધી આવી ગણવી કેમ? એક એક ગણવા જઈએ તો કેટલો ટાઈમ બગડે? ચિંતા ન કરો, સર અહીંયા છે શીખવાડીને જશે, ડન। તો ચાલો આપણે ફટોફટ લખવાનું ચાલુ કરીએ। કુલ કેટલી ચિઠ્ઠી? 1 થી 90 એટલે 90 ચિઠ્ઠી છે, પરંતુ કોઈ ચિઠ્ઠી નથી લખવાનું, તકતી લખવાનું છે, બરોબર। તકતી ની કુલ સંખ્યા, ચિઠ્ઠીનો બીજો એક સમાનાર્થી શબ્દ થાય હો, કાપલી, થાય કે નહીં? કે પરીક્ષામાં કાપલી લઈને નથી જવાનું ભાઈ। કુલ સંખ્યા બરાબર 90, ચાલો કુલ આવી ગયું 90, છેદમાં બધે જ 90, 3 દાખલાનો છેદ મળી ગયો। હવે ખાલી ઉપાધિ અંશની જ છે, અને ઉપાધિ શું એમાં સહેલું હોય તો, બરોબર। તો ચાલો ઘટના એ લખો જોઈએ। હવે ઘટના એ શું છે? પહેલી વસ્તુ 2 અંકની સંખ્યા હોય તો કે તકતી, અક્ષર સુધારો સર, ઓકે સુધાર દીધા, ચાલો તકતી પર 2 અંકની સંખ્યા હોય, ઓકે। હવે આપણું સૂત્ર P of A બરાબર ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા, ડન। છેદમાં કુલ, અંશનું વિચારશું, કુલ છે 90, તો છેદમાં તો પહેલા હું 90 લખી જ દઉં છું, P of A બરાબર છેદમાં 90, ચાલો અંશનું હવે વિચારીએ આપણે કંઈક। તો જો શું છે, ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો ઘટના એવો છે કે તકતી પર 2 અંકની સંખ્યા હોય, તો જુઓ 2 અંકની સંખ્યા એટલે 11 છે, તો આ 2 અંકની સંખ્યા થઈ, આ પહેલો અંક, આ બીજો અંક, બરોબર। 90 છે તો 2 અંકની સંખ્યા થઈ, પહેલો અંક બીજો અંક, તો 1 થી 90 સુધીમાં કુલ કેટલી 2 અંકની સંખ્યા આવે? તો જુઓ 11 થી લઈ અને 90 સુધીની આવે 2 અંકની સંખ્યા, તો કે હા, આ કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 11 થી 90 એટલે 80 સંખ્યા કુલ થઈ ગઈ, બરોબર। 11, 12, 13, 14, 15, 16 એમ તમે કરો તો 80 સંખ્યા થઈ ગઈ, પરંતુ મિત્રો કુલ 80 નથી, 10 છે, એમાં શું 2 અંક નથી છે ને?
તો દસડો ભૂલીને જ જવાનો. એટલે 10 થી લઈ અને 90 સુધીની સંખ્યા 2 અંકની સંખ્યા થઈ ગઈ. તો કુલ 90 છે, એમાંથી કાઢ્યા કેટલા? તો કે 1 થી 9 એવા છે કે જે 90 નથી. બરોબર, તો 90 માંથી 9 સંખ્યાઓ એવી છે કે જે 2 અંકની નથી. 90 નથી નહીં, સોરી, 2 અંકની નથી એવી 9 સંખ્યા છે. તો 90 માંથી 9 બાદ કરી દો તો 81 મળે. બરોબર, એટલે કે 10 થી લઈ અને 90 સુધીની સંખ્યા એવી છે કે જે 2 અંકની છે. તો આપણી પાસે કુલ 81 સંખ્યા એવી છે કે જે 2 અંકની છે. એટલે અંશમાં આવી જશે સરસ રીતના 81. તકલીફ ઈ, છેદ ઉડાડવાનો. બરોબર, તો ઉડાડીએ. 90 90 81 લાગે મોટું, હોય કાંઈ નહીં. 9 10 90, 9 9 ઉડી ગયા. બરોબર, ઉપર વધ્યો 9, નીચે વધ્યો 10, એમાં કાંઈ હવે છેદ ઉડે નહીં. એટલે P ઓફ A બરાબર 9 છેદમાં 10. 3 માર્કનો દાખલો પૂછાયા, એમાંથી 1 માર્ક આવી ગયો, કારણ કે હજી 2 દાખલા બાકી. એટલે બરોબર, 1 માર્ક ડન થઈ ગયો છે. ઓકે, આ કેમ ચોરસ સીધો થતો જ નથી? ઓકે, સરસ, ગુડ. ચાલો નેક્સ્ટ. હવે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો પહેલા જો ઘટના બી કરીને બધું લખી લઈ, પછી આપણે પૂર્ણ વર્ગ શું છે અને કેટલી સંખ્યા પૂર્ણ વર્ગ છે એ વિચારીએ. તો ઘટના બી શું થાય? ઘટના બી તો કે તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય. ચાલો હવે સૂત્ર P ઓફ B બરાબર ઘટના બી માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો P ઓફ B બરાબર ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. પ્રયોગના શક્ય તમામ પરિણામો કેટલા સર? એટલે થાય કુલ કેટલા? 90. તો છેદમાં લખવાનો છે 90. અંશમાં પૂર્ણ વર્ગ સંખ્યા આપણે વિચારવાની છે. જો બાળકો, પૂર્ણ વર્ગ સંખ્યા એને કહેવાય કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળે. નથી સમજાણું? બીજી રીતના કહું. બાળકો, પૂર્ણ વર્ગ સંખ્યા તેને કહેવાય કે જે સંખ્યા કોકનો વર્ગ હોય. જેમ કે 4 છે તો એ 2નો વર્ગ છે, તો 4ને પૂર્ણ વર્ગ કહેવાય. બરોબર, 9 છે તો એ 3નો વર્ગ છે, તો 9ને પૂર્ણ વર્ગ કહેવાય. 4નું વર્ગમૂળ કાઢો તો 2 નીકળે, 9નું વર્ગમૂળ કાઢો તો 3 નીકળે. તો આવી સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો 1 થી 90 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા આવે તે કેમ ખબર પડે? તો 1 થી લઈ અને આપણે વર્ગો બોલતા જાય મનમાં. બરોબર, જે સંખ્યાનો વર્ગ 90 કરતા વધી જાય ત્યાંથી આપણે કેન્સલ કરી દેશું. બરોબર, રહેવા દેશું. તો જુઓ, હું બોલતો જાઉં ને લખતોય જાઉં છું સાથે સાથે. ચાલો, 1નો વર્ગ 1, એટલે એકડો એવો છે કે જે પૂર્ણ વર્ગ છે, યાદ રાખજો, કારણ કે 1નો વર્ગ 1 થાય એટલે એકડો પૂર્ણ વર્ગ છે. પછી 2નો 4, 3નો 9, પછી 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81, 10નો થાય 100. તો 100 તો 90 કરતાં વધી ગયું એટલે 100 ચાલશે નહીં. તો 1 થી 90 સુધીમાં આટલી કુલ સંખ્યા છે જે પૂર્ણ વર્ગ છે. બરોબર, આટલી સંખ્યા એટલે કેટલી થયા? 1 2 3 4 5 6 7 8 9. 9 સંખ્યા એવી છે જે પૂર્ણ વર્ગ છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા 9 ઉપર લખી દીધો 9. 9 10 90 એટલે થઈ જશે આપણે P ઓફ B બરાબર 1/10. ડન છે. જોવો જોઈએ, કાંઈ અઘરું હતું? એક વખત કોન્સેપ્ટ તમે સમજી લીધો, દાખલો થઈ ગયો આપણી મુઠ્ઠીમાં, કાબુમાં. બરાબર, ખાલી એકવાર કોન્સેપ્ટ સમજવાનો હતો. હવે હજી એક ત્રીજો, હવે અહીંયા 2 માર્ક મળી ગયા હો. હવે ઘટના C તકતી પર શું હતું એ જોઈએ હમણાં. બરોબર, પહેલા સૂત્ર લખી લઉં, કારણ કે મારે તમને એક વસ્તુ આમાં કહેવી છે એટલા માટે. બરોબર, ઓકે. તો અહીંયા C ઘટના C માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. હવે ઘટના C શું છે એ જોઈ લઈએ આપણે.
તો કેમ કીધું છે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો લખશું આપણે કે તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તો 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી એ આપણે શોધશું। હવે જુઓ મારે તમને કહેવાનું શું હતું, એક જ સેકન્ડ બાળકો, આને હું નાનું કરી દઉં તો ખ્યાલ આવે કે આ ઘટના બી માટેનું છે, સીમાં નડે નહીં, બરોબર? ઓકે, હવે જુઓ, હવે કહેવાનું એટલું હતું કે આટલી વસ્તુ તમે લખી, આટલી અને આટલી, તો આમાંથી 3માંથી કેટલા માર્ક આવે કયો જોઈએ? 2.5 માર્ક આવે, કારણ કે આમાંય આપણે આટલી વસ્તુ લખી નાખી છે ને, ખાલી હવે આપણે કિંમતો લખવાની જ બાકી છે। એમાંય કોઈ હોશિયાર માણસ હોય ને દાખલો ન આવડતો હોય, વ્યવસ્થિત ભણ્યો હોય તો એ હજી આટલું સ્ટેપ લખે। છેદમાં આવે કુલ કેટલા છે? કુલ છે 90, એટલે છેદમાં લખી નાખે 90। જો અંશની ખબર ન પડતી તો કોઈ વ્યક્તિ હોશિયાર છે, કદાચ તેને એક્ઝામમાં કંઈક અલગ રીતના દાખલો પૂછ્યો છે, નથી આવડતો તો બાકી નથી રાખવાનો, આવું બધું તો આવડે છે ને તમને, જેટલું આવડે છે એટલું જ લખો, ખાલી આટલી વસ્તુ નથી આવડતી તો એટલું નહીં લખવાનું, બરોબર? પરંતુ આમાં આપણે જોઈએ છીએ આવડે જ છે, બરોબર? તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, 5 વડે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જેને 5 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યાને। નથી સમજાતું? ઓકે, જે સંખ્યાનો પાછળનો અંક 5 અથવા તો 0 આવે તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય। ખબર આપણને 5ની ચાવી? હા સર, આ તો ખબર છે। તો જુઓ, 1 થી 10 ની અંદર 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી? જોજો, 1 થી 10 માં 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી? તો કે 1 તો છે 5, એ 5 વડે વિભાજ્ય છે, 5 એકા 5, અને 1 હોય 10, 5 2 10, એટલે 5 અને 10 આ બે સંખ્યા એવી છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા છે। તો 1 થી 10 માં બે સંખ્યા એવી છે કે જે 5 વડે વિભાજ્ય છે। પછી 11 થી 20 ની અંદર તમે કયો જોઈ? તો કે જે સંખ્યાનો પાછળનો અંક 5 હોય અથવા તો 0 હોય તે, તો એક તો 15 માં છેલ્લો અંક 5 આવે એટલે 15 એ કઈ છે, બીજી વસ્તુ 20, 20 માં છેલ્લો અંક 0 આવે એટલે તે 20, એટલે એમાંય 2। એવી રીતના 21 થી લઈ અને 30 ની અંદર તમે જોવો તોય 25 અને 30 આ બે 5 વડે વિભાજ્ય। એમના પછી તમે જોશો તો 31 થી લઈ 31 થી લઈ અને 40 સુધીમાં તમે જોશો તો 35 અને 40 આ બે જ સંખ્યા 5 વડે વિભાજ્ય હોય। એવી રીતના તમે 41 થી જોજો, 41 થી 50, 51 થી 60, 61 થી 70, 71 થી 80, 81 થી 90। આ તો ખાલી સમજાવવા માટે લખું છું, એક્ઝામમાં લખવાની જરૂર નથી। આમાંય 2, આમાંય 2, આમાંય 2, આમાંય 2 ને આમાંય 2, બધાયમાં 2 સંખ્યા જેવી હોય જે 5 વડે વિભાજ્ય હોય। કારણ કે આ બેની વચ્ચે જોવો તો પાછળ 5 અને 0 આવતી બે જ સંખ્યા મળે, એક છે 45 અને આ 50, આમાંય 55 અને 60, આમાંય 65 અને 70, આમાંય 75 ને 80, આમાંય 85 અને 90। આ બે જ સંખ્યા એવી મળે કે આ છેલ્લે 5 આવતો હોય કાં તો 0 આવતો હોય। તો જોવો જોઈએ આ બધાયમાં 2 સંખ્યા એવી મળી તો કુલ કેટલા થયા જોવો જોઈએ, 2 ને 2 4, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 થઈ। તો કુલ કેટલી સંખ્યા થઈ? 18। તો જુઓ અહીંયા ઉપર 18 લખી નાખશો, છેદ ઉડાડશો ને આપણું થઈ જશે। પરંતુ સર આટલું એક્ઝામમાં હું લાંબુ કરીએ તો એવું ન કરાય ભાઈ, કોણ કહે છે લાંબુ કરો? 1 થી 90 સુધીની સંખ્યા છે આપણી પાસે, તો 10 ના જૂથ બનાવો તો કુલ કેટલા જૂથ થાય? 9 જૂથ થવાના છે, 90 છે તો 1 થી 10 11 23 એવા 9 જૂથ થાય, બરોબર? એક જૂથની અંદર 2 5 વડે વિભાજ્ય સંખ્યા છે તો 9 જૂથમાં કેટલી થાય? 1 માં 2 હોય તો 9 માં કેટલી થાય? તો કે 9 2 18, તો કુલ 18 સંખ્યા એવી થાય જે 5 વડે વિભાજ્ય છે। આવી ગયું, મનમાં જ થઈ ગયું, મોઢે। એટલે આને આપણે આમાંય લખવાનું નથી તમારી બુકમાં હો, મોઢે જ, એટલે કે જાતે જ થઈ જાય એવું છે। થોડાક મનમાં ઇમોશન જગાડવા પડે, તાર ભેગા થાય તો આપણને બુદ્ધિ ચાલે, બરોબર? તો તાર ભેગા થવા પડે। ચાલો હવે ઉપર 18 નીચે 90, સર છેદ કેમ ઉડાડવો? અરે 18 5 90 થાય કે નો થાય? 18 ઉડી ગયા તો શું આવ્યું? 1/5 અલ્પ વિરામ કરી અને આખું લખશું, P of C બરાબર 1/5। તો આ થઈ ગયો મિત્રો અહીંયા દાખલાનો જવાબ, બરોબર છે? સહેલો દાખલો।
કાંઈ નથી, સહેલું છે, ખાલી એક વખત તમારે સમજવું પડે. બરોબર, ડન. ચાલો, જો તમારે મિત્રો સરસ મજાનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. બે જ ઓપ્શનમાં કોમ્બો કોર્સ છે. કોમ્બો કોર્સ એટલે એક જ કોર્સની અંદર આ 6 વિષય આવી જાય છે. અને આ કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમે કોઈ આમાંથી પર્ટિક્યુલર એક વિષયનો કોર્સ ખરીદવો છે તોય તમે ખરીદી શકો છો. આપણા તમામ કોર્સની પ્રાઇસ છે ખૂબ નજીવી છે, ખૂબ ઓછી કિંમત છે, એટલે એકવાર ચોક્કસથી તમે ચેક આઉટ કરી શકો છો. અને આ કોર્સ ઝીરોમાંથી હીરો બનવું છે અથવા તો હીરો છો અને હીરોને હીરો ચડવાઈ રહેવું છે, એટલે ટૂંકમાં ટોપર બનવા માટેની એક સરસ મજાની રેકોર્ડેડ બેચ છે. તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો. એકદમ ન્યૂ સરસ મજાનો કોર્સ છે. બરોબર, જેને ફ્રીમાં જ ભણવું છે તો તેના માટે આપણી પાસે ઓપ્શન છે કે આ ફ્રી કોર્સની અંદરથી તમે અત્યારે જે વિડીયો જોવો છો તેમની PDF ફાઇલ તમે મેળવી શકશો. બરોબર, ત્યારબાદ તમામ વિડીયો આપણા યુટ્યુબના છે તે લાઇનસર આમની અંદરથી શોધી શકશો. સ્ટડી મટીરિયલમાંથી ટેક્સ્ટ બુક લિંક ઓપ્શનમાંથી તમે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અને પેપરમાંથી પાછલા વર્ષના પેપર તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચોક્કસથી તમામ વિદ્યાર્થીઓ અત્યારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરે. અને હું કહું છું કે જે લોકોને પોસાય છે, બહુ ઓછી કિંમતે કોર્સ છે, બરાબર, તો ચોક્કસથી તે કોર્સ ખરીદજો, કારણ કે ખૂબ આખું વર્ષ દરમિયાન ભણવાની મજા આવશે. અને પાછું આપણે અલગ અલગ વેલિડિટી રાખી છે કે તમે 1 મહિનાનો, 3 મહિનાનો, 6 મહિનાનો અને 12 મહિનાનો કોમ્બો કોર્સ ખરીદી શકો. અને કોઈ પણ પર્ટિક્યુલર વિષયનો કોર્સ ખરીદવો છે તો તે 3 મહિના, 6 મહિના અને 12 મહિનાનો તમે કોર્સ ખરીદી શકો. કદાચ તમારે ટ્રાય કરવી તો 1 મહિનાનો તમે લઈ શકો, એવું નથી કે એક સાથે વર્ષ દિવસનો જ લેવો. બરોબર, ચાલો, 19મો દાખલો કંઈક અલગ ટાઈપનો દાખલો છે. 10મા ધોરણમાં એવું નહીં જોવાનું કે પેપરની અંદર સરને આવું લખવું પડશે, પછી આજુબાજુ બોક્સ કરવું પડશે તો નહીં પૂછે, એવું આમાં 10માં ન લાગે. બધું જ પૂછાય, આકૃતિ પૂછાય, બધું પૂછાય. બરોબર, તો એક બાળક પાસે એક એવો પાસો છે કે જેની 6 સપાટી નીચે મુજબના અક્ષરો બતાવે છે. જો બાળક પાસે એવો પાસો છે, ક્યુબ છે, કે આપણે ક્યુબમાં કેમ આમ 1 ટપકું, 2 ટપકા ને 3 ટપકા ને એવી રીતના ક્યુબ હોય, 4 ટપકા ને એવી રીતના 6 બાજુ હોય. તો આ ભાઈ પાસે ABCD લખેલા છે. બરોબર, અને આવી રીતનું લખેલું છે ABCDE, અને ફરી પાછો એ બીજી વાર, એ કુલ 2 વખત છે, યાદ રાખજો. તો આવી રીતનો પાસો છે. તો જો આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા પર A મળે એની સંભાવના શોધવાની અને D મળે તેની સંભાવના શોધવાની. તો લખી લઈએ આપણે. તો જોજો, સૌથી પહેલા કુલ કેટલા આવે, પાસાને ઉછાળતા કુલ પરિણામ કેટલા આવશે. તો લખી લઈએ આપણે, પાસાને ઉછાળતા મળતા પરિણામ. આપણને ખબર છે 6 ની n ઘાત એકવાર ઉછાળવાનો છે એટલે 6 ની 1 ઘાત બરાબર 6 છે. હવે એકવાર ઉછાળવો છે તો અહીંયા લખવું પડે આપણે એકવાર. બરોબર, પાસાને એકવાર ઉછાળતા, કેટલી વાર, તો કે એકવાર. આવી રીતના લખશું. ઓકે, ચાલો, પાસાને એકવાર ઉછાળતા મળતા પરિણામ એટલે કે 6, એટલે કે ટોટલ છે 6. ચાલો, આ છગડો આવી ગયો એટલે બધામાં કુલ નીચે આવશે, છેદ મળી ગયો. હવે આપણી ઘટના એ શું છે, તો કે ઘટના એ શું છે, જોજો કે A મળે, તો પાસા પર A મળે એમ લખશું, પાસા પર A મળે. આપણે ઓમાં શું લખતા હતા, પાસા પરનો અંક 2 મળે, 3 મળે, અંક એવું લખતા હતા, કારણ કે અંક હતો. આમાં અંક નથી આ, બરોબર, ABCD છે એટલે ખાલી A મળે એવું જ લખવાનું છે. ચાલો, હવે આપણે લખી દીધું છે આપણું સૂત્ર કે P of A પ્રોબેબિલિટી ઓફ A બરાબર ઘટના A માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અને છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. ડન છે? ઓકે, વધીએ આગળ. ચાલો, નેક્સ્ટ. છેદમાં ખબર છે કુલ આની અંદર છે 6, તો છેદમાં હું પહેલા તો લખી દઉં છું 6. જો આ રહ્યું, આ કુલ 6 એટલે છેદમાં લખી દીધું 6. ઉપરનું જોવો ઘટના એ શું છે કે પાસા પર A મળે, તો આ પાસામાં 6 બાજુ છે, એમાં A કેટલી વાર આવે છે, આ 1 વખત A છે, અહીંયા 1 વખત A છે, એટલે આ 1 અને 1 એટલે કુલ 2 વાર A છે. આ પહેલી વાર ને આ બીજી વાર, 2 વખત A છે એટલે ઉપર થઈ જશે 2. છેદ ઉડે ત્યાં ઉડાડો, 2 તેરી 6 થાય, બગડો ઉડાતા એટલે થઈ જશે 1/3. એટલે P of A બરાબર 1/3. આ આવી ગયો આપણો સરસ રીતનો પહેલાનો જવાબ.
એવી જ રીતના બીજું આપણે શોધવાનું છે કે ડી મળે તેની સંભાવના કેટલી. તો ચાલો ઘટના બી કરીને લખવું. ઘટના બી શું મળે તો કે પાસા પર ડી હતું, બરોબર, એટલે ડી મળે તેની સંભાવના શોધવાની છે. હવે આપણું સૂત્ર પી ઓફ બી બરાબર ઘટના બી માટે મળતા સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. હવે પી ઓફ બી બરાબર છેદમાં છે કુલ છે પાસા પર 6, ઉપર જોવો જોઈએ કે ડી મળે તો ડી આમાં કેટલી વાર આવ્યો એ ચેક કરવો જોઈએ. તો કે આ એક જ વખત ડી આવે છે, બાકી કોઈ વખત ડી આવતો નથી. તો આ એક જ વખત ડી આવે છે એટલે અંશમાં આવશે 1. ડન, કારણ કે એક જ વખત ડી આવે છે એટલે 1. તો 1/6 હોય તો અંશમાં છેદમાં કાંઈ ઉડે નહીં. તો આવી ગયો આપણો સરસ રીતનો જવાબ. આમના પછી આપણને ખ્યાલ છે કે એમના પછીનો જે આ દાખલો છે, દાખલા નંબર 20મો છે, તે 20મો દાખલો એક્ઝામ માટે નથી. એનું સરસ મજાનું એકમાત્ર કોઈ કારણ હોય તો એ કારણ છે આ ફુદેરી. બરોબર, ફુદેરી કરેલી વસ્તુ એક્ઝામ માટે નથી, વધારાની છે. એમ છતાંય તમારે શીખવી હોય તો ક્યારેક આપણે શીખીશું, અત્યારે આપણે શીખવાની જરૂર નથી. એટલે યાદ રાખજો, આ 20મો દાખલો પરીક્ષા માટે નથી, ટેક્સ્ટબુકમાં ચોકડી મારી શકો છો. આની સાથે સાથે આ વિડીયો પૂરો કરીએ છીએ. ચોક્કસથી જો તમારે કોઈને કોર્સ ખરીદવો છે, કોર્સ ખરીદી શકો છો. આ બેચ નામના ઓપ્શનમાંથી સ્ટાર બેચ છે અત્યારે ચાલુ, બરાબર, અલગ અલગ નામ ફરતા હોય આપણી બેચના. અત્યારે સ્ટાર બેચ એવું નામ છે. બેચનો મિનિંગ એવું કે કોમ્બો કોર્સ, કે એક જ કોર્સની અંદર આ બધા જ વિષય આવી જાય. અને આપણો ભાવ એટલો સામાન્ય હોય કે 2000-2200-2500માં આખું વર્ષ આપણે 6 વિષય ભણાવતા હોય. વિચાર કરો, 6 વિષય. અને એમાંય તમારે હવે 6 મહિના એક્ઝામના બાકી હોય તો 6 મહિનાનો ખરીદો ને, કોણ કે વર્ષ દિવસનો ખરીદો તો હજી ઓછો ભાવ થાય. અને સબ્જેક્ટવાળા કોર્સના બહુ ઓછા ભાવ હોય, 1000-1500ની અંદર આખો સબ્જેક્ટ ગણિત આખું વર્ષ ભણાવતા હોય. બહુ સસ્તા કોર્સ હોય છે. તો ચોક્કસથી તમે કોર્સ પરચેસ કરો. ત્યારબાદ આમની PDF ફાઇલ અહીંયાથી ચોક્કસથી તમે એક્સેસ મેળવજો. અને તમારી નોટ તમારી જાતે તમારે બધાએ સરસ રીતના બનાવવાની છે. અહીંયાથી પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરી શકો, અહીંયા પાછલા વર્ષના પેપર, અને અહીંયાથી તમારે તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ આના પછીના એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, બાય બાય, ધન્યવાદ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.